સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સ માટે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. જેમ કે તમારે ઓનલાઈન પિન ખરીદી કઈ રીતે કરવી, ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં માહિતી કઈ રીતે ફિલઅપ કરવી, ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતે કરવા અને હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી, એની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર માહિતી સાથે જોવાના છીએ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ. તો જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમે મેડિકલ એડમિશન ગુજરાત સર્ચ કરશો. તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ જોવા મળશે એના પર તમારે ક્લિક સાથે કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. અહીંયા તમે નીચે આવશો તો યુજી એડમિશનમાં મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદિક, હોમિયોપેથિક જોવા મળશે. હાલ અત્યારે મેડિકલ ડેન્ટલની રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે. તો એના પર ક્લિક કરી અને આપણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ જોવાના છીએ. જ્યારે આયુર્વેદિક, હોમિયોપેથિકની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું તમને વિડીયો બનાવીને અપડેટ સાથે કરી દઈશ. આ વિડીયોમાં હું જે પણ તમને ઓનલાઈન પ્રોસેસ બતાવીશ એ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક ચારેય કોર્સ માટે સેમ જ રહેશે. એટલે કે જ્યારે આયુર્વેદિક, હોમિયોપેથિકની પ્રોસેસ ચાલુ થાય ત્યારે પણ આ વિડીયો જોઈને તમે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. તો અહીંયા મેડિકલ અને ડેન્ટલ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો તો આજની અપડેટ તમને જોવા મળશે. તો પહેલાં હું તમને તારીખ છે એની માહિતી આપી દઉં. તો અહીં પહેલી પીડીએફ તમને જોવા મળશે ઓનલાઈન રજિસ્ટ્રેશન જાહેરાત. એના પર તમે ક્લિક કરશો. ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે પહેલાં પિન ખરીદી કરવાની હોય છે. ત્યાર પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. અને ત્યાર પછી તમારે ફિઝિકલી હેલ્પ સેન્ટરમાં જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે. તો પિન ખરીદી કરવા માટે 12 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. પિન ખરીદી કર્યા પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 12 ઓગસ્ટ સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે ઓનલાઈન તમે સંપૂર્ણ પ્રોસેસ કરી લેશો. ત્યાર પછી હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે અને હેલ્પ સેન્ટરમાં તમારે રૂબરૂ જવાનું હોય છે. તો એના માટે 13 ઓગસ્ટ સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઓનલાઈન જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે 1000 રૂપિયા તમારી પિનના અને 10,000 રૂપિયા રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ પે કરવાની હોય છે. એટલે કે ટોટલ તમારે 11,000 રૂપિયા ઓનલાઈન છે એ પે કરવાના હોય છે. અન્ય જે માહિતી જોઈએ તો એ પણ તમને આ પીડીએફમાં મળી જશે. ત્યાર પછી તમે ફરીથી પેજમાં આવશો તો અહીંયા તમને નીચે અગત્યની પીડીએફ છે એ કહી દઉં. તો પહેલાં તો ડોક્યુમેન્ટની માહિતી ઉપર તમે ઓલરેડી વિડીયો બનાવેલો જ હતો. અહીંયા જે પણ વિદ્યાર્થીઓ એનએસએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું હોય કે સ્મીમેર મેડિકલ કોલેજ સુરતમાં એડમિશન લેવા હોય તો એનું જે લોકલ કોટાનું સર્ટિફિકેટ છે એની પીડીએફ અહીંયા જોવા મળશે. ત્યાર પછી જે પણ હેલ્પ સેન્ટરને તમે અપોઇન્ટમેન્ટ લેશો તો તમારે કયું નજીક હેલ્પ સેન્ટર છે એ તમારે જોવું હોય તો લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર જોવા મળશે. એના પર ક્લિક કરી અને તમે એ જોઈ શકો છો. અને ત્યાર પછી નીચે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનું ફોર્મેટ જોવા મળશે. એટલે કે જ્યારે તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરશો ત્યારે તમારે ફિટનેસ સર્ટિફિકેટ છે એ પણ અપલોડ કરવાનું રહેશે. તો અહીંયાથી તમને એની પીડીએફ છે મળી જશે. ત્યાર પછી ઉપર આવશો અને તમને રાઈટ સાઈડમાં લોગિન જોવા મળશે. ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો તો આ પ્રકારની વેબસાઇટ તમારી સમક્ષ ઓપન થશે. તો આ જે વેબસાઇટ છે આ વર્ષથી અપડેટ કરી દેવામાં આવી છે. 2025 સુધીમાં જે વેબસાઇટ હતી એ જૂની હતી. આ વર્ષે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વેબસાઇટ છે નવી અપડેટ કરવામાં આવી છે. તો આ પેજમાં આવ્યા પછી તમારે નીચે આવવાનું રહેશે. તમે કોમ્પ્યુટરમાં ફોર્મ ફિલઅપ કરતા હોય તો વ્યવસ્થિત તમને વેબસાઇટ જોવા મળશે. મોબાઈલમાં તમને કંઈ આ પ્રકારની વેબસાઇટ છે જોવા મળશે. હવે અહીંયા તમને 4 સ્ટેપ જોવા મળશે: પિન ખરીદી, કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, કેન્ડિડેટ લોગિન અને હેલ્પ સેન્ટર લોગિન. તો પહેલાં આપણે પિન ખરીદવાની છે. તો બાય પિન જોવા મળશે. એના પર તમારે ક્લિક સાથે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમે નીચે આવશો તો તમને અહીંયા આ પ્રકારનું જોવા મળશે. તો પહેલાં નીટ 2026નો જે રોલ નંબર છે એ તમે ફિલઅપ કરશો. નીટ 2026ની માર્કશીટ મુજબ જે પણ તમારું નામ છે કેન્ડિડેટનું એ નામ ફિલઅપ કરશો. જે તમારું વેલિડ ઈમેલ આઈડી અને વેલિડ મોબાઈલ નંબર હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. જે પણ તમે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખતા હોય તમારે એક્ટિવ એટલે કે ચાલુ હોવા જોઈએ. કારણ કે જે તમારી યુઝર આઈડી અને 14 ડિજિટનો પિન નંબર હશે એ તમારા મોબાઈલ નંબરમાં જ મોકલવામાં આવશે. ત્યાર પછી નીચે તમને અમાઉન્ટ 11,000 રૂપિયા જોવા મળશે. અને જે પણ તમે કેપ્ચા જોઈ શકો છો એ કેપ્ચા તમારે નાખી અને પે સિક્યુરલી કરવાનું રહેશે. પે સિક્યુરલી કર્યા પછી તમારા મોબાઈલ નંબર છે એમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે. એમાં એક રેફરન્સ નંબર હશે. એ રેફરન્સ નંબર જો તમારા મોબાઈલ નંબરમાં મોકલવામાં ના આવે તો તમારે પેમેન્ટ છે કરવાનું નથી. જ્યારે તમે પે સિક્યુરલી કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં એ ટેક્સ્ટ મેસેજ આવી જાય રેફરન્સ નંબરનો. ત્યાર પછી તમારે પેમેન્ટ છે કરવું, નહીંતર તમારા જે 11,000 રૂપિયા છે એ ફસાઈ જશે. તો તમારા મોબાઈલ નંબરમાં SMS આવી જશે. ત્યાર પછી તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે જેમાં ઓર્ડર આઈડી અને અમાઉન્ટ તમને 11,000 રૂપિયા જોવા મળશે. તો અહીંયા તમને કાર્ડનું ઓપ્શન જોવા મળશે, નેટ બેન્કિંગનું ઓપ્શન જોવા મળશે, યુપીઆઈનું ઓપ્શન જોવા મળશે, વગેરે ઓપ્શન તમને જોવા મળે. તો આમાંથી જે પણ તમારે ઈઝી રહેતી હોય એટલે કે જેના માધ્યમથી તમે પેમેન્ટ કરવા ઈચ્છતા હોય એ તમે પસંદ કરી શકો છો. સૌથી ઈઝી અહીંયા તમને યુપીઆઈ રહેશે. તો યુપીઆઈ પર તમે ક્લિક કરશો એટલે તમારી સમજ આ પ્રકારનું જોવા મળશે. તો અહીંયા જનરેટ QR પર ઓકે કરશો એટલે QR છે ખુલી જશે. એના પર પછી તમે સ્કેન કરી અને પેમેન્ટ છે કરી શકો છો. તમે ફોનપે, ગૂગલ પે, પેટીએમ ગમે એની મદદથી પેમેન્ટ છે કરી શકો છો. અને જો તમારે કાર્ડ કે નેટ બેન્કિંગની મદદથી પેમેન્ટ કરવું હોય તો પણ તમે પેમેન્ટ કરી શકો છો. તમે પેમેન્ટ કરી લેશો એટલે તમારા મોબાઈલ નંબરમાં યુઝર આઈડી અને 14 ડિજિટનો પિન નંબર છે એ મોકલી દેવામાં આવશે. ત્યાર પછી ઓટોમેટિક જ તમે લોગિન પેજમાં આવી જશો. લોગિન પેજમાં આવ્યા બાદ હવે આપણે પિન ખરીદી લીધી છે તો પહેલાં કેન્ડિડેટ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તમે ડાયરેક્ટ જ કેન્ડિડેટ લોગિન છે તે કરી શકશો નહીં. તો કેન્ડિડેટ રજિસ્ટ્રેશન જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરશો એટલે તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. અહીંયા તમને ઓનલાઈન સ્ટેપ છે તે જોવા મળશે. નીચે આવી અને ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન જોવા મળશે. એના પર તમે ક્લિક કરી દેશો
એના પર ક્લિક કર્યા પછી જે પણ તમારા મોબાઈલ નંબરમાં યુઝર આઈડી અને પિન નંબર આવ્યો છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. તો પહેલાં યુઝર આઈડી નાખશો, ત્યાર પછી 40 ડિજિટનો પિન નંબર નાખશો, ત્યાર પછી જે પણ તમે રજિસ્ટ્રેશન સમય નાખ્યો તો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખશો. જે તમારો નીટનો રોલ નંબર છે એ તમે નાખશો અને કેપ્ચા તમે જોઈ શકો છો એ તમારે નાખી અને સબમિટ રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે તમે રજિસ્ટ્રેશન ફોર્મના પેજમાં પહોંચી જશો. તો અહીંયાથી હવે તમારે જે વ્યક્તિગત માહિતી અને એજ્યુકેશનની માહિતી છે ફિલઅપ કરવાની રહેશે. તો પહેલાં કેન્ડિડેટનું નામ, તો જે પણ તમે રજિસ્ટ્રેશન સમય નાખેલું હશે એ નામ તમને જોવા મળશે. જો એમાં કાંઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય, એટલે કે નીટની માર્કશીટ મુજબ તમારું સેમ નામ ન હોય, તો અહીંયા તમે ફરીથી નામ છે એ નાખી શકો છો. ત્યાર પછી તમારું જે પણ મધરને માતાનું નામ હોય એ ફિલઅપ કરશો. જે તમારા પિતાનું ફાધર નેમ હોય એ તમે ફિલઅપ કરશો. ત્યાર પછી નીચે કેટેગરી જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો ઓપન, EWS, ACBC, SC અને ST તમામ કેટેગરી જોવા મળશે. એમાંથી જે પણ તમારી કેટેગરી હોય એ કેટેગરી તમે પસંદ કરી લેશો. જો તમે ઓપન કેટેગરી પસંદ કરતા હોય તો તમારે જાતિ પ્રમાણપત્રની કોઈ પણ માહિતી ફિલઅપ નથી કરવાની. જો તમે EWS, SC અને ST કેટેગરી પસંદ કરતા હોય તો જાતિ પ્રમાણપત્રની માહિતી આપવાની રહેશે. અને જો તમે લોકો OBC કેટેગરી એટલે કે ACBC કેટેગરી પસંદ કરતા હોય તો જાતિ પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની માહિતી આપવાની રહેશે. તો અહીંયાથી તમારી કેટેગરી પસંદ કરી લેશો. ત્યાર પછી જેન્ડર જોવા મળશે, એમાંથી મેલ ફિમેલ જે પણ હોય એ તમે પસંદ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારી જન્મ તારીખ હોય એ તમે મેન્યુઅલી અથવા તો કેલેન્ડરમાંથી પસંદ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારો OBC કેટેગરીમાં આવતો હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટની માહિતી નાખવાની રહેશે. જો કોઈપણ વિદ્યાર્થી NRI કોટામાં અરજી કરતા હોય તો અહીંયા એને યસ કરવાનું છે, બાકી નો કરી દેવું. જો કોઈપણ વિદ્યાર્થી PWD કેન્ડિડેટ હોય તો યસ કરશે, બાકી નો રહેવા દેવું. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ NSL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ અથવા તો સ્મીબાર મેડિકલ કોલેજ સુરતમાં એડમિશન લેતા હોય લોકલ કોટામાં, તો એને યસ કરવાનું રહેશે. બાકી જો લોકલ કોટામાં એડમિશન ના લેતા હોય તો એને નોટ એપ્લિકેબલ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા જે પણ રજિસ્ટ્રેશન સમય તમે નાખ્યો છે એ મોબાઈલ નંબર જોવા મળશે. ફરીથી એક વૈકલ્પિક એટલે કે એક અન્ય મોબાઈલ નંબર તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. જે પણ ઈમેલ આઈડી તમે રજિસ્ટ્રેશન સમય નાખી હતી એ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી જે પણ તમારું પત્ર વ્યવહારનું પૂરેપૂરું સરનામું હોય એ ફૂલ સરનામું તમારે અહીંયા ફિલઅપ કરી દેવું. ત્યાર પછી સ્ટેટ જોવા મળશે, એમાંથી જો તમે ગુજરાતના જ વતની હોય તો ગુજરાત પસંદ કરવું. અન્ય સ્ટેટના કોઈ વિદ્યાર્થી હોય તો અન્ય સ્ટેટ પણ પસંદ કરી શકે છે. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ જિલ્લો, તો જે પણ ગુજરાતનો જિલ્લો તમારો હોય એ તમે પસંદ કરી લેશો. જિલ્લા મુજબ તમામ તાલુકા ઓપન થશે, એમાંથી જે તમારો તાલુકો હોય એ તમારે પસંદ કરી લેવો. ત્યાર પછી પિનકોડ, તો જે પણ તમારો વેલિડ પિનકોડ હોય જે તમારા આધાર કાર્ડમાં હોય એ પિનકોડ તમારે અહીંયા નાખી દેવો. ત્યાર પછી ડોમિસાઇલની વિગત, તો અહીંયા હવે પહેલાં તમને સિટીઝનશીપ એટલે નાગરિકતા જોવા મળશે, એમાંથી તમે ઇન્ડિયન પસંદ કરી લેશો. ત્યાર પછી બર્થ પ્લેસ જન્મનું સ્થળ, તો એમાં ગુજરાતના જ વતની હોય તો તમારે ગુજરાત છે એ પસંદ કરી લેવું. અને ગુજરાત પસંદ કર્યા પછી જે પણ તમારું બર્થ સિટી અથવા તો બર્થ વિલેજ હોય એટલે કે જન્મનું શહેર અને ગામ હોય એ તમારે મેન્યુઅલી ફિલઅપ કરી દેવું. જો તમે આમાં ગુજરાત પસંદ કરતા હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની કોઈ પણ વિગત છે તે આવશે નહીં. જો તમે લોકો જન્મનું સ્થળ છે એમાં ગુજરાત સિવાયનું કોઈ પણ અન્ય સ્ટેટ પસંદ કરતા હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની વિગત છે તે નાખવાની રહેશે. જેમ કે તમે કયા રાજ્યના ડોમિસાઇલ છો, ગુજરાતના છો, દીવ દમણ દાદરા હવેલીના છો, અધર સ્ટેટના છો, જે પણ લાગુ પડતું હોય એ તમારે પસંદ કરવાની રહેશે. જો ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ કાઢી આપનારનો હોદ્દો તમારે ફિલઅપ કરવાનો રહેશે. ડોમિસાઇલ સર્ટિફિકેટ તમે કયા જિલ્લામાંથી કઢાવેલું છે એ જિલ્લો પસંદ કરવાનો રહેશે. ડોમિસાઇલ સર્ટિફિકેટ કયા તાલુકામાંથી કઢાવેલું છે એ તાલુકો પસંદ કરવાનો રહેશે. ડોમિસાઇલ સર્ટિફિકેટનો નંબર નાખવાનો રહેશે અને ડોમિસાઇલ સર્ટિફિકેટ તમે કઈ તારીખે કઢાવેલું છે એ તારીખ તમારે નાખવાની રહેશે. તો જો તમે ગુજરાત સિવાયનું કોઈ અન્ય સ્ટેટ પસંદ કરશો તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની વિગત છે નાખવાની રહેશે અને ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે વેરિફિકેશન સમય બતાવવું પણ પડશે. ત્યાર પછી તમારે એજ્યુકેશનની ડિટેલ નાખવાની રહેશે. તો પહેલાં ધોરણ 10ની માહિતી છે એ ફિલઅપ કરવાની રહેશે. તો જે પણ તમારા ધોરણ 10નો સીટ નંબર હોય એ તમારે અહીંયા નાખવાનો રહેશે. ત્યાર પછી ધોરણ 10નો પાસિંગ મહિનો અને વર્ષ હોય એ પસંદ કરી લેવું. ધોરણ 10મું તમે કયા બોર્ડમાંથી કરેલું છે એ બોર્ડ પસંદ કરી લેશો. ધોરણ 10મું તમે પાસ કર્યું તે ગુજરાતમાં આવેલું છે, દીવ દમણ દાદરા નગર હવેલીમાં આવેલું છે કે અધર સ્ટેટમાં આવેલું છે એ તમારે પસંદ કરવાનું રહેશે. જો તમે ગુજરાત બોર્ડમાંથી હોય અને સર્ચ ડેટા પર ક્લિક કરશો તો ડેટા તમારો ઓટોમેટિક જ આવી જશે. ત્યાર પછી ધોરણ 10માં માર્કશીટમાં જે પણ તમારું નામ હોય એ માર્કશીટ મુજબ તમારે નામ ફિલઅપ કરી દેવું. ધોરણ 10માં ટોટલ કેટલા માર્ક હતા અને ટોટલ કેટલા માર્ક આવેલા છે એ તમારે અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરી દેવા. ત્યાર પછી હવે તમારે ધોરણ 12ની માહિતી નાખવાની રહેશે. તો ધોરણ 12ની માહિતીમાં જો તમારી માર્કશીટમાં સીટ નંબર B1234 હોય તો માત્ર તમારે આંકડાની જ એટલે કે 1234 આંકડાની જ એન્ટ્રી છે તે કરવાની રહેશે. તો જે પણ તમારા ધોરણ 12નો સીટ નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. ત્યાર પછી ધોરણ 12મું તમે કયા મહિનામાં અને વર્ષે પાસ કર્યું એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો. ધોરણ 12માં તમારે કયું બોર્ડ હતું, ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, NIS બોર્ડ, એમાંથી જે પણ બોર્ડ હોય એ પસંદ કરી લેશો. અને ધોરણ 12મું તમે પાસ કર્યું એ કયું રાજ્ય હતું, ગુજરાત હતું અથવા તો કોઈ પણ અન્ય સ્ટેટ હોય, દીવ દમણ હોય તો એ પણ તમે પસંદ કરી શકો છો. ત્યાર પછી જે પણ તમારો SID નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. ત્યાર પછી કેટલા પ્રયત્ન તમે ધોરણ 12ની
પરીક્ષા છે પાસ કરી એ અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવું. ત્યાર પછી સર્ચ 12 ડેટા પર ઓકે કરશો એટલે તમારો ડેટા છે ઓટોમેટિક જ આવી જશે. જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હોય તો એના ડેટા છે ઓટોમેટિક આવી જશે, એટલે કે તમારે એ મેન્યુઅલી ફિલઅપ કરવો પડશે નહીં. પરંતુ જો ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ છે તો એને જે પોતાની માર્કની એન્ટ્રી છે એ મેન્યુઅલી ફિલઅપ કરવાની રહેશે. તો સમજી વિચારીને તમારે માહિતી છે ફિલઅપ કરવી. ત્યાર પછી જે પણ તમારે મનગમતો પાસવર્ડ બનાવવો હોય એ પાસવર્ડ તમે બનાવી શકો છો. તો એ પાસવર્ડ તમે એકવાર નાખશો અને ફરીથી એ પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો રહેશે. ત્યાર પછી આઈ અગ્રી પર ક્લિક કરી અને તમારે સબમિટ છે કરી દેવાનું રહેશે. સબમિટ પર ઓકે કર્યા પછી તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી મોકલવામાં આવશે. તો જે ઓટીપી 4 આંકડાનો હશે એ તમે અહીંયા નાખી દેશો. ત્યાર પછી સેવ ચેન્જીસ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે. હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ છે કરવાના રહેશે. તો ડોક્યુમેન્ટ અપલોડમાં જે પણ ડોક્યુમેન્ટ તમને જોવા મળે એ ફરજિયાતપણે તમારે અપલોડ કરવાના રહેશે. જેમાં સ્ટાર માર્કવાળા હશે એ ફરજિયાતપણે તમારે અપલોડ છે તે કરવાના રહેશે. તો તમારે ફરજિયાત ડોક્યુમેન્ટમાં ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ, નીટ યુજી 2026ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે અપલોડ કરવાનો રહેશે. જો તમે SC, ST, EWS કે OBC કેટેગરીમાં આવતા હોય તો જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે, અને OBC કેટેગરીમાં આવતા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પર અપલોડ છે તે કરવાનું રહેશે. અન્ય જો તમે કોઈ સ્પેશિયલ કેટેગરીમાં આવતા હોય જેમ કે PWD વગેરે હોય તો એ સર્ટિફિકેટ અહીંયા તમને જોવા મળે તો એ પણ તમારે અપલોડ છે તે કરવાનું રહેશે. ત્યાર પછી નીચે તમને ટેક અપોઇન્ટમેન્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. ત્યાર પછી તમારું જે ફોર્મ હશે એની PDF તમારી સમક્ષ ઓપન થઈ જશે. તો બરાબર તમારે ચેક કરી લેવી, એમાં કાંઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમારે એની એડિટ છે કરી લેવાની રહેશે. અહીંયા તમને એડિટ રજિસ્ટ્રેશન ડિટેલ જોવા મળશે, એના પર ક્લિક કરી અને જો ફોર્મમાં કાંઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તમે એડિટ કરી શકો છો. અને જો કાંઈ પણ પ્રકારની ભૂલ ન હોય તો કન્ફર્મ રજિસ્ટ્રેશન ડિટેલ પર ક્લિક કરી અને તમે એને સક્સેસફુલી સેવ કરી શકો છો. અને ત્યાર પછી તમારે પ્રિન્ટ કાઢવી હોય તો અહીંથી તમે પ્રિન્ટ પણ મેળવી શકો છો. પછી અપોઇન્ટમેન્ટ માટેના પેજમાં તમે આવી જશો. જો અપોઇન્ટમેન્ટ માટેના પેજમાં તમે ઓટોમેટિક ના આવો તો અહીંયા તમને અપોઇન્ટમેન્ટ પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. હવે અહીંયા તમને આ પ્રકારનું જોવા મળશે. તો જે પણ તમારું નામ હશે કેન્ડિડેટનું એ નામ જોવા મળશે. ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર જોવા મળશે, અને જે પણ હેલ્પ સેન્ટરમાં તમે અપોઇન્ટમેન્ટ માટે જવા માંગતા હોય એ અહીંથી તમારે પસંદ કરવાનું રહેશે. તો જે પણ તમારે નજીકનું હેલ્પ સેન્ટર હોય એ તમે અહીંથી પસંદ કરી શકો છો. તો હેલ્પ સેન્ટર પસંદ કર્યા પછી નીચે એ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ મુજબ કેટલી સીટો ખાલી છે હેલ્પ સેન્ટર વેરિફિકેશન માટે, અપોઇન્ટમેન્ટ માટે કઈ તારીખે તમે જવા માંગો છો અને અપોઇન્ટમેન્ટના કયા ટાઈમે તમે જવા માંગો છો એની માહિતી અહીંયાથી પોતાની રીતે તમે પસંદ છે કરી શકો છો. તો જે પણ તારીખે અને સમયે જવું હોય એ તમે પસંદ કરી શકો છો. અપોઇન્ટમેન્ટ તમે લઈ લો છો એટલે તમારી સમક્ષ આવો સક્સેસનો મેસેજ આવશે કે જે પણ કોલેજમાં કે સમયે તમે અપોઇન્ટમેન્ટ લીધી છે એનો એક પોપઅપ છે તમને જોવા મળશે. ત્યાર પછી તમારે આગળ શું કરવાનું છે એ પણ હું તમને સમજાવું. જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથિકમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ અમારી પર્સનલ પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકે છે. જેમાં જ્યાં સુધી વિદ્યાર્થીને કોલેજ અને સ્કોલરશિપ ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવશે. એટલે કે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો એ તમામ સર્વિસ તમને મળશે. તો એના માટેના જે નંબર છે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, તો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નંબર છે મળી જશે. તો જ્યારે તમે અપોઇન્ટમેન્ટ લઈ લો ત્યાર પછી પ્રિન્ટ યોર ડિટેલનું ઓપ્શન તમને જોવા મળે, એના પર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન ફોર્મની તમારે જે PDF છે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. નીચે તમને પ્રિન્ટ યોર ડિટેલનું ઓપ્શન જોવા ના મળે તો ફરીથી તમે ડેશબોર્ડમાં આવી જશો તો રજિસ્ટ્રેશન ડિટેલ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે ફોર્મની PDF ડાઉનલોડ કરી શકો છો. અને ત્યાર પછી કોઈપણ ઓનલાઈન શોપ કે ઝેરોક્સ કે પ્રિન્ટરની મદદથી તમે PDF છે એની પ્રિન્ટ કાઢી શકો છો. તો હવે જે સમયે તમે તારીખ બુક કરી છે, જે કોલેજ તમે બુક કરી છે એ સમય અને તારીખ મુજબ તમારે જવાનું રહેશે. જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે સાથે એ તમામ ડોક્યુમેન્ટની બે ઝેરોક્સ તમારે લઈને જવાની રહેશે. ઓનલાઈન તમે ફોર્મ ભર્યું છે એટલે કે રજિસ્ટ્રેશન ફોર્મ છે એની પ્રિન્ટ પણ તમારે લેતી જવાની રહેશે. હેલ્પ સેન્ટર ઉપર તમે જશો એટલે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશન કરવામાં આવશે, અને ત્યાર પછી જે પણ ઓરિજિનલ તમારા ડોક્યુમેન્ટ છે એ ફરી તમને રિટર્ન છે કરી દેશે. અને હેલ્પ સેન્ટરમાંથી એક તમને સ્લીપ આપશે, એ સ્લીપ તમારે ચાસવી રાખવાની રહેશે. હેલ્પ સેન્ટરમાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે એટલે સક્સેસફુલી તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે. ત્યાર પછી જ્યારે આગળ બીજો કોઈ પણ અપડેટ આવશે તો એના અપડેટ પર હું વિડીયો બનાવીને તમને લોકોને સમજાવી દઈશ. અને જે પણ વિદ્યાર્થીઓ અમારા પર્સનલ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ અમને WhatsApp કરી શકે છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.